નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ ભીમરા વિદ્યાલય ગઢ બીકોમ સેમ 5 ટીવાય બીકોમ સેમ 5 અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં આપણે ચેપ્ટર નંબર 7 ભારતમાં સહકારી બેન્કો તેનો અભ્યાસ કરતા હતા. તેમાં છેલ્લે જે છે ભારતમાં સહકારી બેંકના માળખાની ચર્ચા કરી હતી. ત્યારબાદ છે કૃષિ ધિરાણમાં સહકારી બેંક સંસ્થાઓની ભૂમિકા, સહકારી ધિરાણ ક્ષેત્રે પ્રગતિ અને સહકારી ધિરાણ સંખ્યાઓની કામગીરીનું મૂલ્યાંકન. તો આટલી બાબતોની જે ચર્ચા કરી હતી આ વિડીયો લેક્ચરમાં. હવે જે સહકારી ધિરાણ ક્ષેત્ર છેલ્લો મુદ્દો હતો કે નાગરિક સહકારી બેન્કો. તો નાગરિક સહકારી બેન્કો કઈ રીતે કાર્ય કરે છે તેની જે ચર્ચા જે છે એ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો પહેલું જે છે નાગરિક સહકારી બેન્કો જે છે એ તો નાગરિક સહકારી બેન્કોની વ્યાખ્યા છે, નાગરિક સહકારી બેન્કોના કાર્યો છે, પછી નાગરિક સહકારી બેન્કોની કામગીરી છે. એ કામગીરીમાં આપણે જોઈએ તો કે જે 8 મુદ્દાઓ છે તેની ચર્ચા કરવાની છે. તો આટલું જે છે એ આ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ નાગરિક સહકારી બેન્કોની સમસ્યાઓ અને નાગરિક સહકારી બેન્કોના સુદૃઢ અને સુસંગીત વિકાસ માટેના સૂચનો, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી તાજેતરમાં લેવાયેલા પગલાં. તો આટલી બાબતો જે છે એ આ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ કે પહેલું જે છે નાગરિક સહકારી બેન્કો. તો પહેલું છે નાગરિક સહકારી બેન્કોની વ્યાખ્યા. તો આપણે જોઈએ છીએ કે સહકારી બેન્કોમાં એક 3 બેન્કોનો આપણે આગળ ચર્ચા કરી ગયા છે. એક તો રાજ્ય સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક અને પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓ. આટલી જે સહકારી બેન્કોમાં રચના થયેલી છે. આ ઉપરાંત જે નાગરિક સહકારી જે બેંક છે એ બેંકની જે છે એ આપણે જોઈએ તો કે જે નાગરિક સહકારી બેંકની સ્થાપના 1889માં વડોદરા શહેરના અગ્રગણ્ય નાગરિક દ્વારા ભારતમાં સૌપ્રથમ નાગરિક સહકારી બેંકની સ્થાપના 1889માં વડોદરાના શહેરના અગ્રગણ્ય નાગરિકો દ્વારા અન્યોન્ય સહકારી બેંક લિમિટેડ દ્વારા, એટલે કે સૌપ્રથમ ભારતમાં સહકારી બેંકની સ્થાપના ગુજરાતમાં વડોદરામાં 1889માં જે છે એ શરૂઆત થયેલી જોવા મળે છે. ત્યારબાદ છે 1914નો મેકલેન સમિતિ તથા 1931માં મધ્યસ્થ બેંક તપાસ સમિતિ આવી બેંકોની મહત્ત્વનું સ્વીકારવામાં જણાવ્યું. ત્યારબાદ છે જે 1914નો મેકલેન સમિતિ અને 1913માં મધ્યસ્થ બેંક તપાસ સમિતિ જે છે એ આવી નાગરિક સહકારી બેન્કોની જે છે એ પરવાનગી આપેલી જોવા મળે છે. તો આપણે જોઈએ કે નાગરિક સહકારી બેંકની વ્યાખ્યા. તો એની વ્યાખ્યા શું થાય છે તે આપણે જોઈએ તો નાગરિક સહકારી બેંક એ એવી સહકારી ધિરાણ મંડળી છે કે જેની નોંધણી શહેરી કે અર્ધ શહેરી વિસ્તારમાં થયેલી હોય છે અને તેની ભરાયેલી મૂડી ઓછામાં ઓછી 50,000 હોય તથા તે સામાજિક બેન્કિંગનું કામકાજ કરતી હોય છે. આવી બેન્કો જે છે નાગરિક સહકારી બેન્કો છે શહેરી અને અર્ધ શહેરી વિસ્તારમાં આવેલી હોય છે. તેની ભરાયેલી મૂડી ઓછામાં ઓછી 50,000 હોય તથા સામાજિક બેન્કિંગનું કામકાજ કરતી હોય જેના સભ્યો અને બિનસભ્યો પાસેથી થાપણો સ્વીકારવાનું, તેનું ધિરાણ કે રોકાણ કરવાના કાર્યનો સમાવેશ થતો હોય છે. આપણે જોયું કે જેના સભ્યો છે તેનું થાપણો સ્વીકારવાનું અને ધિરાણ કરવાનું કાર્ય કરતી જોવા મળે છે. ત્યારબાદ છે આવી જે થાપણો જ્યારે માગણી કરવામાં આવે ત્યારે આવી પાકતી મુદતથી ચૂકવવી પડે તેવી થાપણો અથવા ચેક, ડાફટ કે પે ઉપાડી શકાય તેવી હોવી જોઈએ. તો આવી જે છે નાગરિક સહકારી બેંક સુવિધા આપેલી જોવા મળે છે. 1949ના જે બેન્કિંગ નિયમ ધારા અન્વયે નાગરિક સહકારી બેંક એવી બેંક છે કે પ્રજા પાસેની થાપણો મેળવવા માટે સ્થાપવામાં આવી હોય. આ થાપણોનું ધિરાણ કે રોકાણ કરવામાં આવે અને તેને માગણી પર કે બીજી રીતે ચેક, ડાફટ કે અન્ય રીતે ઉપાડી શકાય છે. તો આમાં જે સામાન્ય નાગરિક છે એ પોતાનું ધિરાણ કરતો જોવા મળે છે અને જે જ્યારે ચાહે ત્યારે તે ચેક દ્વારા, ડ્રાફટ દ્વારા રીતે ઉપાડી શકે છે. તો આવી મંડળીને જે છે એ નાગરિક સહકારી બેંક તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેન્કોની કામગીરી. તો એની આપણે કામગીરી જોઈએ તો નાગરિક સહકારી બેન્કોની કામગીરી જોઈએ તો નાગરિક સહકારી બેન્કો સામાન્ય રીતે શહેરી અને અર્ધ શહેરી વિસ્તારમાં આવેલી હોય છે. આવી બેન્કો જે છે
શહેરી અને અર્ધ શહેરી વિસ્તારમાં આવેલી હોય છે. તે સમાજના મધ્યમ અને નિમ્ન આવક જૂથના વર્ગોનો તેમનો આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે સહાયભૂત થવાનો છે. તે મધ્યમ વર્ગના લોકો માટે જે છે એ સહાયભૂત થતી જોવા મળે છે. નાના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કારીગરો, કામદારો, પગારદારો જેવા સમાજના મધ્યમ વર્ગના અને બેંક રાહત અને ધિરાણ આપે છે. આપણે જોઈએ કે જે નાના ઉદ્યોગપતિઓ છે, વેપારી છે, કારીગરો છે, કામદારો છે, પગારદારો છે જેવા સમાજના મધ્યમ વર્ગના લોકોને જે છે એ રાહત દરે જે ધિરાણ આપવાનું કાર્ય છે નાગરિક સહકારી બેંક કરતી જોવા મળે છે. આ બેંકો અન્ય બધા જ પ્રકારના બેન્કિંગ કામકાજ કરતી હોય છે, જેમ કે જુદા જુદા ખાતા હેઠળ થાપણો સ્વીકાર્યું, વેપારી બિલો વટાવવાનું કાર્ય, એક સ્થળેથી બીજા સ્થળે નાણાંની હેરફેર. આપણે જોઈએ કે આ બેંક જે છે વેપારી બેંક જ જેમ કામ કરે તે રીતે જ કામ કરતી જોવા મળે છે. વેપારી બિલો વટાવવાનું, એક સ્થળેથી બીજા સ્થળે નાણાંની હેરફેર કરવાનું વગેરે કામ જે છે. બીજું છે નાગરિક સહકારી બેંકો સ્થાવર મિલકત, સોના, ચાંદી તથા અન્ય અસ્કયામતો સામે વેપારી બેંકો કરતાં વધુ સરળતાથી અને ઝડપથી ધિરાણ મેળવી શકાય છે. આપણે જોઈએ કે નાગરિક સહકારી બેંકોમાં જે છે એ આપણે અસ્કયામતો સોના, ચાંદી તો એના ઉપર સરળતાથી જેમાં ધિરાણ મેળવી શકાતું જોવા મળે છે. ત્યારબાદ છે આ બેંકો તેમના ગ્રાહકો સાથે વધુ નજીકનો સંબંધ ધરાવે છે. આપ જોઈએ કે જે આ બેંકો જે છે વેપારી બેંકો તેમના ગ્રાહકો સુધી વધુ નજીકતાનો સંબંધ ધરાવતો જોવા મળે છે. શિક્ષણ, આરોગ્ય તથા સમાજ ઉપયોગી કાર્યો માટે પણ આ બેંકો પોતાનો વિસ્તાર દાન આપે છે અને પોતાની સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરે છે. આપણે જોઈએ કેટલાક શિક્ષણ સંસ્થાઓમાં પણ છે, શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ, સમાજ ઉપયોગી જે હોસ્પિટલો છે તેવામાં પણ જે છે બેંકોનો ફાળો, નાગરિક સહકારી બેંકોનો ફાળો મહત્વનો રહેલો છે. આપણે જોઈએ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ જે છે એ નાગરિક સહકારી બેંકો દ્વારા ચાલતી જોવા મળે છે. આ બેંકો તેમના સભ્યોને ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. આ જોઈએ આ બેંકો જે ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. તો આ રીતે જે છે નાગરિક સહકારી બેંકોની જે છે એ કામગીરી બજાવતી જોવા મળે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેંકોની કામગીરી જે છે એ મુદ્દા દ્વારા આપણે જોઈએ તો એક તો છે નોંધણી. તો નાગરિક સહકારી બેંકો જે તે રાજ્યમાં મંડળીઓને કાયદા અન્વયે નોંધાયેલ હોય તેવી આવી બેંકોની શાખાઓ જે એક કરતાં વધુ રાજ્યોમાં આવેલી હોય તો તે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ નોંધાયેલી હોવી જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા તેનું નિયમન થયેલું હોવું જોઈએ. એટલે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલી હોવી જોઈએ, એની નોંધણી થયેલી હોવી જોઈએ. ત્યારબાદ છે નાગરિક સહકારી બેંકોનું સુધારેલા વર્ગીકરણ. એમાં બે વર્ગીકરણ છે, પ્રથમ સ્તરીય બોર્ડ અને દ્વિસ્તરીય બેંકો. પ્રથમ સ્તરીય બેંકો અને દ્વિસ્તરીય બેંકો. તો આપણે જોઈએ કે જે પ્રથમ સ્તરીય બેંકો છે તો એમાં જે છે કઈ બાબતોનો સમાવેશ થાય છે. પ્રથમ સ્તરીય બેંકોમાં આપણે જેની થાપણો 100 કરોડ કરતાં ઓછી છે અને જે પૈકી એક જિલ્લામાં કાર્યશીલ છે, જેની આવકો 100 કરોડ કરતાં ઓછી છે અને એક જિલ્લામાં કાર્યરત છે, એક જિલ્લામાં કાર્યરત છે, જેમની થાપણો રૂપિયા 100 કરોડથી વધુ છે, જેઓ એક કરતાં વધુ જિલ્લામાં કાર્યરત છે, પ્રથમ સ્તરીયમ જે છે. ત્યારબાદ છે જેમની થાપણો 100 કરોડથી ઓછી છે અને જેમની શાખાઓ મૂળ એક જ જિલ્લામાં હતી પરંતુ જિલ્લામાં પુનર્ગઠનથી એક કરતાં વધુ જિલ્લામાં કાર્યરત થઈ શકી છે. તો આવી જે પ્રથમ સ્તરીય જે છે એ બેંકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે દ્વિતીય સ્તરીય બેઠક જોઈએ તો એમાં જે છે ઉપર સિવાયની બધી જ નાગરિક સહકારી બેંકો દ્વિતીય બેંકો તરીકે ઓળખાય છે. એટલે કે આપણે જોયું કે જે 100 કરોડ કરતાં ઓછી આવક ધરાવે છે, એક જિલ્લા કરતાં ઓછા જિલ્લામાં કાર્યરત છે, એના સિવાયની બેંકો જે છે એ દ્વિતીય સ્તરની બેંકો તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેંકોની સંખ્યા. તો આપણે જોયું કે નાગરિક સહકારી બેંકોની સંખ્યા જે છે એ 2012ના અંતે નાગરિક સહકારી બેંકોની સંખ્યા 1668 જેટલી હતી, જે પૈકીની 1234 બેંકો ટીયર આઈ હેઠળ અને બાકીની 384 બેંકો જે ટીયર આઈ હેઠળ હતી. એટલે આપણે જોયું કે જે આપણે કોઠામાં પણ આગળ જોયું હતું કે 2012ના અંતે સહકારી બેંકોની સંખ્યા 1668 જેટલી હતી, જે પૈકી 1234 બેંકો ટીયર હેઠળ અને બાકીની 348 બેંકો ટીયર આઈ હેઠળ આવેલી હતી જોવા મળતી હતી. ત્યારબાદ છે પછી છે નંબર 4 અમુક રાજ્યોમાં કેન્દ્રીકરણ. આપણે જોઈએ છે કે જે કેટલાક રાજ્યોમાં છે વધુ બેંકો આવેલી છે નાગરિક સહકારી બેંક, કેટલાક રાજ્યોમાં ઓછી આવેલી જોવા મળે છે. અહીંયા આપ્યું છે કે માર્ચ 2012ના અંતે નાગરિક સહકારી બેંકની કુલ થાપણો 2,38,500 કરોડ જેટલી થાપણો જે વેપારી બેંકની કુલ થાપણો લગભગ 4.0% જેટલી હતી. એ જ રીતે નાગરિક સહકારી બેંકની કુલ ધિરાણો 1,55,000 જેટલી જે અમુક રાજ્યો પૂરતી કેન્દ્રિત એ જોવા જઈએ તો
મુદ્દા નંબર 4 હા, તો આપણે જોઈએ કે અમુક રાજ્યો પૂરતી કેન્દ્રિત. તો આપણે જોઈએ કે માર્ચ 2012ના અંતે લગભગ 75-80% જેટલી નાગરિક સહકારી બેન્કો દેશના 5 રાજ્યો એટલે કે આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવેલી હતી. આગળ પણ આપણે વાત કરી ગયા છીએ કે દેશની 2012ના અંતે 75-80% જેટલી જે નાગરિક સહકારી બેન્કો જે છે એ આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક અને તમિલનાડુમાં જ આવેલી છે. બાકીની જે છે એ 80% જેટલી શાખાઓ જે છે એ આ 5 રાજ્યોમાં જ આવેલી જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ કે 5 રાજ્યોમાં જે છે એ રાજ્યોમાં જે નાગરિક સહકારી બેન્કોનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. ત્યારબાદ છે અમુક થાપણો અને ધિરાણો. તો માર્ચ 2012 નાગરિક સહકારી બેન્કોની કુલ થાપણો 2,38,500 કરોડ હતી અને જે વેપારી બેન્કોની કુલ થાપણોના 4.0% હતી. એ જ રીતે 2012ના અંતે સહકારી બેન્કોની કુલ ધિરાણ 1,58,000 કરોડ જેટલી હતી, જે વેપારી બેન્કોના કુલ ધિરાણ 3.0% જેટલી થાય છે. ત્યારબાદ છે અસ્કામતો અને રોકાણો. આપણે જોઈએ છીએ કે જે માર્ચ 2012ના અંતે નાગરિક સહકારી બેન્કોની કુલ અસ્કામતો 3,03,300 કરોડ જેટલી હતી, જ્યારે તેનું રોકાણ છે 88,000 કરોડ જેટલું હતું. ત્યારબાદ છે મૂડી પર્યાપ્તના ધોરણે અંતે બિનકાર્યશીલ અસ્કામતો. તેનું પણ પ્રમાણ 2012ના અંતે જે છે નાગરિક સહકારી બેન્કોની કુલ ધિરાણો જે છે એ 48.7% જેટલું ધિરાણ અગ્રિમ વિભાગોને કરવામાં આવ્યું હતું અને 12% જેટલું વધુ નબળા ધિરાણ કરવામાં 12% વધુ ધિરાણ નબળા વર્ગના કરવામાં આવ્યું હતું. એટલે કે જે 48% ધિરાણ છે અગ્રિમ ક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું અને 12% ધિરાણ જે છે નબળા વર્ગના લોકોને કરવામાં આવેલું જોવા મળે છે. ત્યારબાદ છે અગ્રિમ વિભાગોનું ધિરાણ. આપણે જોઈએ છીએ કે શેડ્યુલ્ડ નાગરિક સહકારી બેન્કોને રાખવું પડતું રોકાણ અનામત પ્રમાણ તેમની કુલ થાપણોના 5.0%થી વધારીને 2007માં 6.0%, ઓગસ્ટ 2007માં વધારીને 7.0% કરેલું છે. એટલે કે આપણે જો રોકડ અનામતનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે જે છે એ નાગરિક સહકારી બેન્કોમાં વધારે થતું જોવા મળે છે. છેલ્લે જે છે નાગરિક સહકારી બેન્કોનું નિયમન અને દેખરેખની વ્યવસ્થા. આપણે જોઈએ કે નાગરિક સહકારી બેન્કો પર નિયમન અને દેખરેખ રિઝર્વ બેન્ક નાગરિક બેન્કોની વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ રિઝર્વ બેન્ક દ્વારા જે રાજ્ય સહકારી મંડળીઓના રાજ્ય સહકારી મંડળ રજિસ્ટ્રાર કે કેન્દ્રીય રજિસ્ટ્રાર સાથે સંકલન કરીને થાય છે. આપણે જોઈએ કે જે સહકારી બેન્કનું નિયમન જે મધ્યસ્થ બેન્ક કરતી જોવા મળે છે, તેનું જે જિલ્લા રજિસ્ટ્રાર અને રાજ્યના રજિસ્ટ્રાર રાજ્ય સહકારી મંડળીઓ રજિસ્ટ્રેશન અને કેન્દ્રીય રજિસ્ટ્રાર સાથે સંકલન કરવામાં આવતું જોવા મળે છે. તો આટલું જે છે એ સહકારી બેન્કોની જે છે નોંધણી અને કામગીરી કરતી કાર્ય જોવા મળે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેન્કોની સમસ્યાઓ. તો આપણે જોઈએ કે નાગરિક સહકારી બેન્કોની કઈ સમસ્યાઓ છે. તો પહેલું જે છે એ નાગરિક સહકારી બેન્કોની સમસ્યાઓ છે. એક તો બેન્કો દ્વારા સ્થપાયેલી અસલામતીભર્યા ધિરાણો છે. બેન્કો જે અસલામતીભર્યા ધિરાણો આપે છે. પછી સ્થાયી હિતોનું જે બેન્કોનું વહીવટનું કેન્દ્રીકરણ. આપણે જોઈએ કે અમુક સ્થિતિનું કેન્દ્રીકરણ થયેલું છે. નબળી અને ભ્રષ્ટ નેતાગીરી. કેટલાક જે નેતાગીરીને કારણે પણ નાગરિક સહકારી બેન્કો જે છે ભ્રષ્ટની રીતે જોવા મળે છે. અપૂરતી દેખરેખ અને નિયમન. નાગરિક સહકારી બેન્કોમાં જે અપૂરતી દેખરેખ અને નિયમન કરવામાં આવતું જોવા મળે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેન્કોના મૂળભૂત હિતો વિસરાઈ દેવામાં આવ્યા છે. ત્યારબાદ નાગરિકોના કલ્યાણને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો આટલી એની જે સમસ્યાઓ સાબિત થયેલી જોવા મળે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેન્કોનો સુદૃઢ અને સંગીન વિકાસ માટેના સૂચનો. તો એના વિકાસ માટે કયા પગલાં લઈ શકાય તેના જે અસરકારક પગલાં તો એનું છે નાગરિક સહકારી બેન્કોનું યોગ્ય નિયમન કરવામાં આવે તે જરૂરી છે. ત્યારબાદ છે રાજ્ય સરકાર રિઝર્વ બેન્ક તરફથી ખાસ વિજિલન્સ સ્ક્વોડ નિરીક્ષણ ગોઠવવામાં આવે અને દર વર્ષે જે ઓડિટ છે ઓડિટ નિયમમાં આવે અને ઓડિટ દ્વારા જે છે એકાઉન્ટ તપાસ થાય તે બહુ મહત્ત્વનું કામગીરી છે. નાગરિક સહકારી બેન્કોના સભાસદોને ગ્રાહકો થાપણો વગેરેનું પણ વધુ સભાન સતર્ક એટલે કે જે નાગરિક સહકારી બેંકના ગ્રાહકો છે જાગૃત થાય તે પણ જરૂરી છે. નાગરિક સહકારી બેન્કોની આર્થિક સ્થિતિ દર્શાવવા તમામ નાણાકીય પત્રકો જેમ કે થાપણ, ધિરાણ, રોકાણ વગેરે સંપૂર્ણ વિગતો સાથે દર 3 માસે સભાસદોને મોકલી આપી તેમની માહિતગાર કરવા જોઈએ. એટલે કે જે છે એ સભાસદોને પોતાને જે થાપણો છે તેના વિશે માહિતગાર કરવા જોઈએ. બેંકના ડિરેક્ટરો, હોદ્દેદારો વગેરેને માટે લોન અને ધિરાણ આપવા માટે અમુક ચોક્કસ નિયમોનું અક્ષરલેખન પાલન કરવું જોઈએ. એટલે કે જે હોદ્દેદાર વ્યક્તિઓ છે બેંકના ડિરેક્ટરો, હોદ્દેદારો તેમને પણ જે ચોક્કસ લોનો આપવા માટે નિયમન ગોઠવવા કે એમનું નિયમન ગોઠવવું જોઈએ. છેલ્લે જે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી તાજેતરમાં લેવાયેલા પગલાં. તો આપણે જોયું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાગરિક સહકારી બેન્કો માટે શું પગલાં લીધા છે.
તો આ બેંકોનું હેતુલક્ષી કાર્યસાધક અને અસરકારક નિરીક્ષણ દેખરેખ વ્યવસ્થા ગોઠવવા માટે રિઝર્વ બેંક કાર્યરત છે. સ્થાયર મિલકત, જામીનગીરી વગેરે અવિવેકપૂર્ણ ધિરાણ સામે સતર્કતા લે છે. ડિરેક્ટરો અપાતા ધિરાણ પર પ્રતિબંધ, છેતરપિંડી અને પોલીસ ફરિયાદ, બિનકાર્યશીલ અસ્કયામતો સંબંધી અંગેની ચોક્કસ સ્પષ્ટ માર્ગદર્શિકા, વ્યવસાય તજજ્ઞોની નિમણૂક, નબળી બેંકોનું ધિરાણ બેંકો સાથે જોડાણ, ગ્રાહકોની સારી અને ગુણવત્તાસભર પૂરી પાડવા પર ભાર મૂકવો. આ બેંકોનું મ્યુચ્યુઅલ ફંડ યુનિટો અને વિદેશી વિનિમય કામકાજ કરતી જોવા મળે છે. આ બેંકો મૂડી પાયો વ્યાપક બનાવવા માટે રિઝર્વ બેંક અમુક લીધા છે. આ બેંકોનું રેટિંગ માટે નવા સુધારેલા દાખલ કરવામાં આવેલા જોવા મળે છે. ત્યારબાદ છે વ્યવસાયિક અભિગમ અને વહીવટી સંચાલનની ગુણવત્તા સુધારવા માટે પણ જે છે રિઝર્વ બેંકે પ્રયત્ન જોવા મળે છે. તો આ રીતે જે છે એ નાગરિક સહકારી બેંક જે છે એ મહત્ત્વનું કાર્ય કરતી જોવા મળે છે. તો નાગરિક સહકારી બેંકોનો આટલો આપણે ચર્ચા કરી ગયા. નાગરિક સહકારી બેંકોની જે સમસ્યાઓ છે, પછી નાગરિક સહકારી બેંકોની અહીંયા નાગરિક સહકારી બેંકોની કામગીરી, તો આ રીતે જે છે આ 8 મુદ્દાઓ દ્વારાની કામગીરી જોઈ. ત્યારબાદ નાગરિક સહકારી બેંકોની કાર્યો અને વ્યાખ્યાઓની ચર્ચા કરી. તો આ રીતે આ નાગરિક સહકારી બેંકોનો અહીંયા પ્રશ્ન પૂરો થાય. જેમાં કોઈ તમને પ્રશ્ન હોય તો મને જણાવી શકો છો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જે છે એ આ ચેપ્ટરના જે છે એ બહુવિકલ્પી પ્રશ્નોની ચર્ચા કરીશું.